ઓવરબ્રિજ બનાવો। સરકાર વિકાસનું કામ તો કરે છે, પરંતુ વિકાસના એ કામ લોકોના વિરોધનું કારણ બની જાય છે। વાત મહીસાગર જિલ્લાની છે કે જ્યાં લુણાવાડામાંથી એક બાયપાસ રોડ નીકળી રહ્યું છે। આ બાયપાસનો ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે। વિરોધનું કારણ જમીનના ભાવ નથી તો શું છે વિરોધનું કારણ? શું માંગ કરી રહ્યા છે ખેડૂતો? આવો જોઈએ, જાણીએ, સમજીએ। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં બાયપાસ રોડના નિર્માણને લઈ ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિક ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદનની કામગીરી સામે વિરોધ નોંધાવવા 12 ગામના ખેડૂતો એકજૂટ થયા છે। ખેતરોમાંથી જે રોડ બાયપાસ પસાર થવાનું અત્યારે સરકારનું આયોજન છે એના અગાઉ અમે સરકારશ્રીના વિકાસના કામોમાં અમારી જમીનોનો ભોગ આપી દીધો છે અને એ જ એરિયામાં એ જ વિસ્તારમાંથી આ નવો બાયપાસ રોડ પસાર થાય તો અમારા જે ટુકડા જમીન એકરો હતી 2-2.5 એકર જેવી જમીનો એમાંથી આ જમીન રોડ પસાર થાય તો અમારી પાસે જમીન બચતી નથી। લુણાવાડા તાલુકાના મોટી ચરેલ, નાની ચરેલ, માળિયા અને દલુકોડિયા સહિત 12 ગામોની લગભગ 250 એકર જમીન બાયપાસ રોડ માટે સંપાદિત કરવામાં આવી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ નિર્માણથી તેમની ફળદ્રુપ જમીન નાશ પામશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થશે। ફ્લાયઓવર બ્રિજ બનાવી અને આ રોડને ના બનાવી અને અમને બધાને એક સંતોષકારક જવાબ એક ખેડૂત પુત્ર તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી જો કંઈક વિચારે અને વૈકલ્પિક વ્યવસ્થાને જો અનુસરી અને અમને મદદરૂપ થઈ શકે તો અમે બધા જ ખાતેદારો મારા ગામના તેમજ નજીકના ગામના કે જે 12 ગામના ખેડૂતો છે, આશરે 200 ઉપર ખાતેદારો છે, એ બધા જ એકી તાળીએ અને એકી અવાજે અમે એને વધાવી લઈશું। ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। જિલ્લા જમીન સંપાદન અધિકારીને રૂબરૂ મળી ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તમે જે બાયપાસની અમે જે છે એની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની અમે વિનંતી છે। બાકી એવું થશે જતા દિવસે કે રોડ જ રહી જશે ને ખેડૂતો પાસે જમીન નહીં ને વધે અને લોકોને જમવા માટે શું કહેવાય રોડ પર બેસીને ભીખ માંગવાનો વારો આવશે। એક તરફ સરકાર ખેડૂતો માટે કિસાન સમૃદ્ધિ જેવી યોજનાઓ લાવી રહી છે, પરંતુ ખેડૂતોનો સવાલ છે કે જો જમીન જ નહીં રહે તો ખેતી કેવી રીતે થશે? ખેડૂતોની આ વેદના હવે સરકાર સુધી પહોંચશે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે। લુણાવાડાના આ ખેડૂતોનો વિરોધ શું રંગ લાવશે? શું સરકાર ઓવરબ્રિજની માંગણી સ્વીકારશે? ભદ્રપાલસિંહ સોલંકી, ઝી મીડિયા, મહીસાગર।